કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું નવીન પટેલ, મારી ચેનલ મેથ્સ વિથ નવીન પટેલમાં આપ સૌનું સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 12 ચેપ્ટર 2 ત્રિકોણમિતિય પ્રતિવિધેયોમાં ગુજકેટના પ્રીવિયસ યરના MCQs પાર્ટ 3 આપણે ચાલુ કરીશું. હવે આપણે અગાઉ આપણે 14 MCQ કરેલા છે. 15મા MCQ ની શરૂઆત કરીશું, જે ગુજકેટ 2022માં પૂછાયેલો છે ક્વેશ્ચન. જે એક ક્વેશ્ચન બાકી હતો એ આપણે અત્યારે લઈશું. હવે cos of sin inverse 1/5 plus cos inverse x બરાબર 0, તો x બરાબર કેટલા? બરાબર. હવે આપણે આની અંદર શરૂઆત કરીએ તો આ 0 ની કિંમત છે cosમાં કયા થીટાએ આવે, તો આપણે ત્યાંથી શરૂઆત કરીએ તો લખીશું કે cos of sin inverse 1/5 plus cos inverse x બરાબર cos 0 છે ક્યારે આવે, તો cos π/2 એ આવે, તો કે cos π/2. બંને બાજુથી આપણે cos કેન્સલ કરીએ તો આપણને પદ શું મળે, કે પદ મળશે sin inverse 1/5 plus cos inverse x is equal to π/2. હવે આપણે નીચે સમ ભણેલું છે, અગાઉ આવી ગયેલું છે કે sin inverse x plus cos inverse x is equal to π/2. એટલે એનો મતલબ કે આ બંને થીટા સેમ હોય. એટલે થીટા નથી પણ x ની વેલ્યુ છે, એટલે ઇન્વર્સ માટે x ની વેલ્યુ છે. એટલે કોઈને કોઈ વાસ્તવિક સંખ્યા હશે જે બંને સરખી હશે અહીંયા. બરોબર. તો આ નિયમ ઉપરથી આપણે કહી શકીએ કે 1/5 is equal to x. તો આપણને x is equal to 1/5 મળે છે, જે આપણો આન્સર બી છે. હવે આપણે જોઈએ 16મો MCQ, જે ગુજકેટ 21માં પૂછાયેલો છે. જો ગુજકેટ 20 પછી બધા 20 અને 21માં ગુજકેટ 20 અને 21 ની અંદર ચેપ્ટર નંબર 2 માંથી 2 જ MCQ પૂછાયેલા છે. એટલે 20માં પણ 2 હતા, 21માં પણ 2 છે. પરંતુ ત્યાર પછી જે 22, 23, 24, 25 ને 26 એમાં દરેકમાં 3 MCQ ચેપ્ટર 2 માંથી પૂછાયેલા છે. બરાબર. એટલે અગાઉના આપણે 3 MCQ વાળા અહીંયા પૂરા થાય છે. હવે 21 અને 20 ની અંદર આપણને 2 MCQ પૂછાયેલા છે, જે આપણે કરીશું. તો અહીંયા જોઈએ તો cos સ્ક્વેર sin inverse x plus sin સ્ક્વેર cos inverse x is equal to આપણે શોધવાના છે. તો અહીંયા જોઈએ આપણે તો આ દાખલો એકચ્યુઅલી તમે sin inverse ને cos inverse માં ફેરવી દો, અહીંયા cos inverse ને sin inverse માં ફેરવી દો તો પણ તમે સોલ્યુશન કરી શકશો. અને એમ ના કરો તો તમે cos સ્ક્વેર ને sin સ્ક્વેર માં ફેરવો, કારણ કે sin inverse છે એટલે sin સ્ક્વેર માં 1 - sin સ્ક્વેર ફેરવી દો તો પણ તમારે કોઈ ફરક પડશે નહીં. તો આપણે એ રીતે જ કરીએ. ચાલો તો અહીંયા જોઈએ તો કે cos સ્ક્વેર છે અને હું cos સ્ક્વેર પ્લસ sin સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1. બરાબર. તો આપણે cos સ્ક્વેર ની કિંમત શોધવી છે તો 1 - sin સ્ક્વેર લખી શકીએ. તો આપણે 1 - sin સ્ક્વેર sin ઇન્વર્સ x. એવી જ રીતે આ sin સ્ક્વેર છે અને આપણે cos સ્ક્વેર માં ફેરવીએ તો કે છે 1 - cos સ્ક્વેર ઓફ cos ઇન્વર્સ x. બરાબર. તો હવે આપણે જોઈએ 1 + 1 તો કે 2 થઈ જશે, માઇનસ આની અંદર આપણે સ્ક્વેર છે તો સ્ક્વેર ને આપણે બહાર લઈ લઈએ તો કે sin ઓફ sin ઇન્વર્સ x હોલ સ્ક્વેર માઇનસ cos ની અંદર પણ આપણે એ જ રીતે કરીએ તો કે cos ઓફ cos ઇન્વર્સ x હોલ સ્ક્વેર. તો હવે આપણે જોઈએ તો 2 માઇનસ sin અને sin ઇન્વર્સ બંને કેન્સલ થશે. બરોબર. કારણ કે x એ 0 થી 1 ની વચ્ચે છે, sin નો પોતાનો વિસ્તાર -1 થી 1 છે એટલે એમાં આવી જાય. બરોબર. cos માં પણ એ જ રીતે -1 થી 1 છે, એમાં પણ આવી જાય x. તો આપણે બંનેમાં sin ને sin ઇન્વર્સ કેન્સલ થઈ શકે, cos અને cos ઇન્વર્સ કેન્સલ થઈ શકે. તો અહીંયા આપણને શું જવાબ મળે, તો કે x નો સ્ક્વેર મળશે માઇનસ x નો સ્ક્વેર મળશે. તો આપણે સાદુરૂપ આપીએ તો શું થાય કે 2 - x² - x². તો આપણને મળે 2 - 2x².
2 કોમન લઈ લઈએ તો આપણને મળે 1 માઇનસ એક્સ, બરોબર. તો 1 માઇનસ એક્સ સ્ક્વેર આપણો આન્સર કયો છે? ડી મળે છે. ઓકે, હવે આપણે દાખલા નંબર 17 એટલે કે એમસીક્યુ નંબર 17 છે એ આપણે કરીએ કે જે ગુજકેટ 21 માં પૂછાયેલો છે. અને આ એક સારો એવો દાખલો છે, ઉકેલ ગણનો દાખલો છે. આ એમસીક્યુ માં પૂછાયો છે પણ 3 માર્ક્સની અંદર કે 2 માર્ક્સની અંદર પણ પૂછી શકાય એવો મોટો વ્યવસ્થિત દાખલો છે. કે આપણને ટેક્સ્ટબુકમાં ફક્ત ઉકેલ ગણ શોધવાના 2 જ દાખલા આપ્યા છે, બરોબર. એમાંનો એક એટલે એના જેવો છે, બરોબર. ચલો આપણે પહેલા સૌથી પહેલા એનો જુઓ. તમે ડાયરેક્ટ આની અંદર ઉકેલ, હું આખી પદ્ધતિ તમને શીખવાડીશ, પણ આની અંદર તમારે ડાયરેક્ટ કરવું હોય તો તમે શું કરી શકો? આ બધા ઉકેલો છે ને 1 બાય 1 અંદર મૂકી રાખો. એટલે કે 1/6 મૂકો, -1 મૂકો, બરોબર. અહીંયા 1/6 તો આવી ગયો એટલે 1 મૂકી દો, પછી 0 મૂકો અને છેલ્લે 1/6 તો ઓલરેડી આવી ગયા, બરોબર. એટલે 4 એક ઉકેલ તમારે અલગ અલગ મૂકવા પડે અને એમ કરીને ચકાસવાના. જે ઉકેલ તમને આન્સર આપે એટલે કે જેનો જે કિંમત x બરાબર ધારો કે 1/6 મૂકતા તમને જો ડાબા અને જવાબ બંને ઇક્વલ થાય તો એવા સંજોગોમાં એ એનો ઉકેલ છે. એવી રીતે -1 કરો, એ રીતે પણ કરી શકાય. પરંતુ એ રીતે ના કરવું હોય તો આપણે ઓરિજિનલ પદ્ધતિ એટલે કે પહેલા એનો ઉકેલ, આખા સમીકરણનો ઉકેલ શોધો અને પછી એની ચકાસણી કરો, બરોબર. તો હું એ જ રીતે કરાવડાવીશ અત્યારે. તો કે સૌથી પહેલા tan ઇન્વર્સ 2x પ્લસ tan ઇન્વર્સ 3x બરાબર π/4. તો આની અંદર આપણે ભણ્યા છીએ કે tan ઇન્વર્સ 2x પ્લસ tan ઇન્વર્સ 3x છે, એટલે કે tan ઇન્વર્સ x પ્લસ tan ઇન્વર્સ y હોય તો આપણે શું લખતા હતા? તો કે tan ઇન્વર્સ x પ્લસ tan ઇન્વર્સ y બરાબર tan ઇન્વર્સ x પ્લસ y અપન 1 માઇનસ xy, બરોબર. તો એ રીતે આપણે સાદુરૂપ આપીશું. ઓકે, માટે tan ઇન્વર્સ 2x પ્લસ 3x છેદમાં 1 માઇનસ 2x ઇન્ટુ 3x ઇઝ ઇક્વલ ટુ પાઈ છે એને હું લખી શકું tan ઇન્વર્સ 1 તરીકે, બરોબર. કારણ કે આપણે જાણીએ છીએ tan π/4 બરાબર શું થાય? 1 થાય. તો માટે tan ઇન્વર્સ 1 બરાબર શું થાય? π/4, બરોબર. tan ઇન્વર્સ અને tan ઇન્વર્સ બંને કેન્સલ થઈ જશે તો આપણને સાદુરૂપ શું મળે? ઉપર 5x મળશે, નીચે મળશે 1 માઇનસ 6x². અહીંયા આપણને મળે 1. tan ઇન્વર્સ કેન્સલ. અહીંયા જુઓ, આપણે નીચેનું જે પદ છે એને સામે બાદ લઈ જઈએ તો કે 5x ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ 6x². હવે આપણે એને બધા પદને આ બાદ લાવી દઈએ તો આપણને એક આખું દ્વિઘાત સમીકરણ મળે 6x² પ્લસ 5x પ્લસ -1, 1 ને આ બાદ લાવીશું -1 થશે, ઇઝ ઇક્વલ ટુ 0. હવે 6 એકા 6 આના અવયવ પાડવાના થાય કે 6 ના એવા 2 અવયવ પાડો જેની બાદ બાકી 5 થાય તો 6 એકા 6, બરોબર. તો આપણે અવયવ પાડીશું 6x² પ્લસ 6x માઇનસ x માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ 0. તો બંનેમાંથી આપણે 6x કોમન લઈ લઈએ તો x પ્લસ 1 મળે, -1 કોમન લઈ લઈએ તો આપણને મળે x પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ 0. તો માટે x પ્લસ 1 અને બીજું પદ છે 6x માઇનસ ઇઝ ઇક્વલ ટુ 0. તો બંનેનો ગુણાકાર 0 થાય છે એટલે એનો મતલબ કે ઇન્ડિવિજ્યુઅલી બંનેમાંથી એક 0 હશે અથવા બંને પણ 0 હોઈ શકે. તો આપણે લખીએ x પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ 0 અથવા 6x માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ 0. તો માટે x ઇઝ ઇક્વલ ટુ -1 અથવા 6x ઇઝ ઇક્વલ ટુ 1 માટે x ઇઝ ઇક્વલ ટુ 1/6, બરોબર. તો આમ આપણને x ની બે કિંમતો મળી. એક x ઇઝ ઇક્વલ ટુ -1 અને બીજી છે 1/6. તો આપણને ઉકેલ ગણ તરીકે એટલે કે બે શક્ય કિંમતો મળી છે, પણ આપણે ચકાસણી કરવી પડશે. આમાંથી ચકાસણી કરીશું અને જે કિંમત એની ચકાસણીમાં ખરી ઉતરશે એટલે કે ડાબી બાજુ જમણી બાજુ બંને એમાં ઇક્વલ થશે એટલે કે સમાધાન કરશે આખા સમીકરણનો, એ એનો ઉકેલ ગણાશે. તો આપણે x ચકાસણી કરીએ. આપણે x બરાબર અલગ અલગ કિંમતો લઈને તો ચકાસણીમાં x ઇઝ ઇક્વલ ટુ -1 લેતા ડાબી બાજુ શું મળે? તો ડાબા બરાબર જુઓ, ડાબા બરાબર આપણને આપ્યું છે tan ઇન્વર્સ
2 into -1 plus tan inverse 3 into -1. તો આપણને કિંમત મળશે તો અહીંયા આપણે જુઓ તો tan ઇન્વર્સ -2 થશે અને tan ઇન્વર્સ -3 થશે. હવે જુઓ tan ઇન્વર્સ -2 અને tan ઇન્વર્સ -3 આ બંનેમાંથી આપણે માઇનસ બહાર કાઢી શકીશું. બરાબર, તો આ બંનેમાંથી આપણે માઇનસ બહાર કાઢીએ તો એની અંદર હા એ માઇનસ બહાર કાઢીએ તો માઇનસ tan ઇન્વર્સ 2 માઇનસ tan ઇન્વર્સ 3 આ આપણને પદ મળે. આ બંનેમાંથી પાછા આપણે માઇનસ બહાર કાઢી દઈએ, ઉપર લખીએ છીએ. બરાબર, તો ડાબા બરાબર આગળ વધીએ તો કે માઇનસ બહાર કાઢી દઈએ તો આપણને શું મળે? tan ઇન્વર્સ 2 પ્લસ tan ઇન્વર્સ 3. હવે જુઓ x તરીકે આપણે 2 છે ને બીજો છે y તરીકે આપણે 3 છે. બંનેનો ગુણાકાર શું થાય? 3 દુ 6 થાય. અને આપણા નિયમ મુજબ શું છે? જો x અને y નો ગુણાકાર ગ્રેટર ધેન 1 થતો હોય તો એવા સંજોગોમાં આપણને સૂત્ર મળે પાઈ પ્લસ વાળું, એટલે કે પાઈ પ્લસ tan ઇન્વર્સ 2 plus 3 upon 1 minus 2 into 3. બરાબર, તો આનું સાદુરૂપ આપણે આપીશું તો કે માઇનસ પાઈ કૌંસ છોડીશું એટલે આપણે માઇનસ પાઈ મળશે. અને અહીંયા સરળ લખી દઉં છું xy ગ્રેટર ધેન. હવે જોઈએ તો અહીંયા આપણને માઇનસ પાઈ થશે અને અહીંયા માઇનસ tan ઇન્વર્સ. હવે સરવાળો કરીએ તો 5 નીચે 1 માઇનસ 6 થશે. બરાબર, તો આપણને શું કિંમત મળશે કે માઇનસ પાઈ માઇનસ tan ઇન્વર્સ 5 અપન માઇનસ પાઈ. તો આ -1 થઈ જશે તો કે પાઈ માઇનસ tan ઇન્વર્સ -1 મળે, -12 આવે તો પાઈ પ્લસ tan ઇન્વર્સ 1 થાય. તો tan ઇન્વર્સ 1 ની કિંમત શું થાય? તો કે પાઈ પ્લસ પાઈ બાય 4. તો આપણને સાદુરૂપ આપીએ તો -4 પાઈ થશે અને એમાંથી એટલે -3 પાઈ બાય 4 મળે. બરોબર, અને એ કિંમત આપી પાઈ બાય 4 જેટલી થતી નથી. ઇઝ નોટ ઇક્વલ ટુ પાઈ બાય 4. તો આપણે હવે આગળ વધીએ જમણી બાજુ, એટલે બીજાને એટલે જવા ઇક્વલ આવતું નથી. ઇઝ નોટ ઇક્વલ ટુ જવા. તો આપણને આ ઉકેલ મળશે નહીં. આ એટલે કે x -1 છે એ આપણો ઉકેલ નથી. એટલે x -1 ઉકેલ નથી. તો બાકી કયો રહ્યો? તો કે 1/6. તો 1/6 માટે આપણે ચેક કરીએ તો ડાબાથી આપણે સ્ટાર્ટ કરીશું. બરોબર, તો કે x = 1/6 માટે આપણે ડાબા લખીએ કે ડાબામાં શું મળે? તો જો આપણને જે કિંમત આપી હતી એ લખીએ આપણે કે tan ઇન્વર્સ 2 into 1/6 plus tan ઇન્વર્સ 3 into 1/6. તો આપણને કિંમત મળે tan ઇન્વર્સ 1/3 plus tan ઇન્વર્સ 1/2. હવે જુઓ tan ઇન્વર્સ x અને tan ઇન્વર્સ y છે, બંનેનો ગુણાકાર કરીએ તો xy એ 1/6 ને 1/3 ને 1/2, તો બંનેનો ગુણાકાર એટલે 1/6 થાય, લેસ ધેન 1 થાય. એટલે આપણે સીધું સૂત્ર આવશે tan ઇન્વર્સ, એમાં પાઈ પ્લસ વાળું સૂત્ર નહીં આવે, પણ tan ઇન્વર્સ x પ્લસ y વાળું આવશે અપન 1 માઇનસ xy. તો આપણે tan ઇન્વર્સ 1/3 પ્લસ 1/2 છેદમાં 1 માઇનસ 1/3 ઇન્ટુ 1/2 એ આપણને મળે છે. તો આપણે સાદું રૂપમાં શું મળે? તો જુઓ tan ઇન્વર્સ લસા લઈએ તો 3 એટલે કે 2 + 3
બાય 6 છેદમાં 3 દુ 6 એટલે કે 6 માઇનસ 1 બાય 6. ઓકે, તો અહીંયા આપણને મળે તો જુઓ છેદમાં 6 6 કેન્સલ થશે, ઉપર છે 2 પ્લસ 3 એટલે 5 અને 6 માઇનસ 1 એ પણ 5 થાય, બંને કેન્સલ થાય તો tan ઇન્વર્સ 1 મળે. તો આપણને મળશે પાઈ બાય 4. તો એનો મતલબ કે આ જવાબ મળે. તો એવા સંજોગોમાં આપણો ઉકેલ શું થશે? તો કે એક જ મળે, x = 1/6 જ આપણને ઉકેલ મળે છે. તો આપણે લખી શકીએ કે ઉકેલ બરાબર 1/6. તો આપણો ડી આન્સર મળે છે. અહીંયા આપણા 17 MCQ પૂરા થાય છે ગુજકેટ 21 ને. હવે ફક્ત ગુજકેટ 2020 ના MCQ બાકી છે, એ નેક્સ્ટ ટોપિકમાં આપણે લઈએ. MCQ નંબર 18 માં જુઓ, જે ગુજકેટ 2020 માં પૂછાયેલો છે. tan square of sec inverse 3 plus cosec square of cot inverse 2 plus cos square of cos inverse 2/3 plus sin inverse 2/3. આમાં આપણે અલગ અલગ સૂત્રોનો ઉપયોગ કરીશું. જો કે tan સ્ક્વેર છે અને આપણે sec સ્ક્વેર માઇનસ tan સ્ક્વેર = 1 એ સૂત્રનો આપણે ઉપયોગ કરી શકીએ, બરોબર? તો એ સૂત્રના અનુસાર આપણને શું મળે? તો કે જુઓ, તો જોઈએ આપણે tan સ્ક્વેર માટે આપણે જે નિત્યસમ છે એનો ઉપયોગ કરીએ કે sec સ્ક્વેર થીટા માઇનસ tan સ્ક્વેર થીટા = 1. હવે અહીંયા મારી પાસે tan સ્ક્વેર આપેલો છે, તો tan સ્ક્વેર ના બદલામાં મારે શું મૂકી શકું? tan સ્ક્વેર ને સામે બદલી જો ને 1 ને આ બદલાઈ દઉં તો મને કિંમત મળે તો કે tan સ્ક્વેર થીટા બરાબર સામે બાજુ ગયો અને આ બાજુ આવે તો sec સ્ક્વેર થીટા માઇનસ 1. એવી જ રીતે બીજામાં cosec સ્ક્વેર છે, તો આપણી પાસે શું નિત્યસમ છે? cosec સ્ક્વેર થીટા માઇનસ cot સ્ક્વેર થીટા = 1. તો મારી પાસે cosec સ્ક્વેર છે, તો cot સ્ક્વેર ને સામે બાજુ લઈ લઉં તો મને અહીંયા કિંમત મળે cosec સ્ક્વેર થીટા = 1 પ્લસ cot સ્ક્વેર થીટા. અને તદુપરાંત અહીંયા પણ એક આપણે નિત્યસમ છે કે cos ઇન્વર્સ x પ્લસ sin ઇન્વર્સ x બરાબર, એટલે કે બંને x સરખા હોય, બંને આપણા સરખા છે. જો 2/3 2/3, તો આની કિંમત થાય π/2. એટલે આ રીતનું આપણી પાસે સૂત્ર છે કે cos ઇન્વર્સ x પ્લસ sin ઇન્વર્સ x = π/2. તો આ ત્રણ નિયમોનો ઉપયોગ કરીને હું અહીંયા સાદુરૂપ આપવાનું સ્ટાર્ટ કરીશ. તો સૌથી પહેલા જુઓ તમે tan સ્ક્વેર છે, તો tan સ્ક્વેર ની જગ્યાએ sec સ્ક્વેર થીટા માઇનસ 1 લખી શકાય. તો હું અહીંયા લખીશ sec સ્ક્વેર ઓફ sec ઇન્વર્સ 3 માઇનસ 1 પ્લસ cosec સ્ક્વેર છે એની જગ્યાએ હું લખીશ 1 પ્લસ cot સ્ક્વેર, કે 1 પ્લસ cot સ્ક્વેર ઓફ cot ઇન્વર્સ 2. ત્યારબાદ પ્લસ cos સ્ક્વેર છે. આ કિંમત છે એની કિંમત આપણે શું મળે? એ cos ઇન્વર્સ 2/3 પ્લસ sin ઇન્વર્સ 2/3 છે, એટલે x તરીકે આપણે માનીએ તો એની કિંમત આપણને π/2 મળે. તો આપણે લખીશું અહીંયા π/2. તો હવે આપણે આગળ સાદુરૂપ આપીએ તો આ સ્ક્વેર છે તો સ્ક્વેર બહાર નીકળી જાય, તો આપણે લખીશું sec of sec ઇન્વર્સ 3 હોલ સ્ક્વેર. -1 ને +1 કેન્સલ થઈ જશે તો કે પ્લસ આવશે. cot સ્ક્વેર છે તો એને આપણે સ્ક્વેર ને બહાર લઈ લઈએ તો કે cot of cot ઇન્વર્સ 2 હોલ સ્ક્વેર. ત્યારબાદ અહીંયા આપણે છેલ્લે પદ છે તો છેલ્લા પદમાં લખીએ અહીંયા આપણું i સ્ક્વેર બહાર લઈ લઈએ તો કે cos π/2 હોલ સ્ક્વેર. તો હવે જુઓ sec of sec ઇન્વર્સ 3 છે, તો હવે 3 પોતે sec ના પોતાના વિસ્તારમાં હોવો જોઈએ. તો sec નો પોતાનો વિસ્તાર જે છે એ r માઇનસ વિવૃત અંતરાલ -1 થી 1 છે, એટલે કે r માંથી -1 ને 1 વચ્ચેની કિંમતો રદ થઈ ગઈ છે, બાકીની બધી જ છે. તો એમાં 3 આવી જાય તો એનો મતલબ આપણે એને કેન્સલ કરી શકીએ. તો એ વિસ્તારમાં છે, sec ના વિસ્તારની અંદર 3 આવેલો છે, એટલે આપણે sec ને sec ઇન્વર્સ કેન્સલ કરીએ તો આપણને 3 નો સ્ક્વેર મળે. એવી જ રીતે cot ની વાત કરીએ તો cot નો તો વિસ્તાર r છે, તો r માં 2 આવેલા હોય તો cot અને cot ઇન્વર્સ કેન્સલ થાય તો આપણને 2 નો સ્ક્વેર મળશે. પ્લસ cos π/2, cos π/2 ની કિંમત શું થાય? તો કે 0, તો કે 0 નો સ્ક્વેર થશે.
હવે સાદું રૂપ આપીએ તો 3 નો વર્ગ 9 વત્તા 4 વત્તા 0 બરાબર આપણને 13 મળે છે, જે આપણો આન્સર ડી દર્શાવે છે. હવે 19મો MCQ જે ગુજકેટ 2020 નો છે. તો હવે એની અંદર આપણે સૌથી પહેલા sin ઇન્વર્સ 3/5 માઇનસ sin ઇન્વર્સ 8/17 આપેલા છે. તો આપણે આવા દાખલા પહેલા કર્યા છે. આપણે એને tan ઇન્વર્સમાં કન્વર્ટ કરી દેતા હતા, પછી tan ઇન્વર્સ x માઇનસ tan ઇન્વર્સ y નું સૂત્ર વાપરતા હતા, બરોબર. તો એ જ નીતિસમ આપણે એ પદ્ધતિ મુજબ આપણે કરીશું. તો સૌથી પહેલા મારે 3/5 વાળું જે sin ઇન્વર્સ છે એને મારે tan ઇન્વર્સમાં ફેરવવો પડે. એના માટે આપણે કાટકોણ ત્રિકોણનો નિયમ યુઝ કરીશું. તો કે અહીંયા આપણી પાસે sin ઇન્વર્સ આપેલો છે, તો કે sin ઇન્વર્સ 3/5 છે, બરોબર. તો 3/5 એટલે સામેની બાજુ 3 અને આ 5, તો પાછળની બાજુ શું આવે? તો કે 4 આવે. આ તો આપણે 3, 4 અને 5 ની ત્રિપુટી આપણે ભણ્યા છીએ, અને ના ભણ્યા હોય તો પણ તમને પાયથાગોરસનો નિયમ ખબર છે. કર્ણના વર્ગમાંથી સામેની બાજુ છે આપણે રદ કરી, એટલે બાદબાકી કરી દઈએ તો આપણને, અને પછી એનું વર્ગમૂળ લઈએ તો આપણને પાસેની બાજુ મળશે. એટલે કે 5 નો વર્ગ 25 માઇનસ 9, એટલે 25 માંથી 9 જાય તો 16, 16 નું વર્ગમૂળ 4, એટલે આપણને 4 મળે. હવે આપણે એને tan ઇન્વર્સમાં કન્વર્ટ કરીએ તો સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ, તો અહીંયા આપણને મળે tan ઇન્વર્સ 3/4. બીજાની વાત કરીએ તો બીજામાં પણ સેમ પ્રોસિજરથી જ આપણે આગળ વધીશું. તો કે છે જુઓ, આને આપણે આલ્ફા કહી દઈએ આ ખૂણાને. તો sin ઇન્વર્સ સેમ પ્રોસિજર, sin ઇન્વર્સ 8/17 છે. તો આ 8 થશે, આ 17 થશે. તો આપણે અહીંયા પણ એ જ વસ્તુ કરીશું કે કર્ણનો વર્ગ એટલે કે 17 નો વર્ગ જે છે એમાંથી 8 નો વર્ગ બાદ કરીશું. તો કે 17 નો વર્ગ કેટલો થાય? આપણે જો કેલ્ક્યુલેટર છે, બરોબર. તો કે 17 નો વર્ગ છે એ 289 છે, બરોબર. તો આપણે 17 ના વર્ગમાંથી અહીંયા આપણે બાદ કરીએ તો કે 289 માઇનસ 64, તો આપણને કેટલા મળે? તો કે 225. તો 225 નું વર્ગમૂળ કેટલું થાય? તો કે 15 થશે. 225 નું વર્ગમૂળ જે થાય એ આપણને 15 મળશે, બરોબર. તો અહીંયા ડાયરેક્ટ હું 15 લખી દઉં છું, બરોબર. તો આવા સંજોગોમાં આપણને આ tan ઇન્વર્સમાં કન્વર્ટ કરીએ તો શું થાય? સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ, 8/15 આવે, બરોબર. તો અહીંયા આપણને બંને કિંમતો મળી ગઈ છે. હવે બંને કિંમતોને આપણે tan ના સ્વરૂપમાં લખીને પછી સાદું રૂપ આપવાનું થાય. તો અહીંયા આપણે સ્ટાર્ટ કરીશું. જુઓ, sin ઇન્વર્સ 3/5 બરાબર આપણે લખીશું tan ઇન્વર્સ 3/4 માઇનસ tan ઇન્વર્સ, એટલે sin ઇન્વર્સ 8/17 બરાબર આપણે લખીશું tan ઇન્વર્સ 8/50. તો અહીંયા આપણે tan ઇન્વર્સનું સૂત્ર છે tan ઇન્વર્સ x માઇનસ tan ઇન્વર્સ y બરાબર tan ઇન્વર્સ x માઇનસ y, એટલે કે 3/4 માઇનસ 8/15 છેદમાં 1 પ્લસ xy છે. તો x બરાબર આપણે 3/4 છે ઇન્ટુ y બરાબર 8/15. આ આપણી કિંમત છે. તો આપણે સાદું રૂપ આપીએ તો જો tan ઇન્વર્સ 15 તરી 45, 8 દુ 16 દુ 32 થશે, છેદમાં 15 ચોક 60 પ્લસ આ અહીંયા પણ 15 ચોક 60 થશે, તો 60 વત્તા 8 દુ 16, 8 તરી 24 ભાગ્યા 15 ચોક 60, બરોબર. અહીંયા આપણને આ રીતે સાદું રૂપ મળશે. હવે જુઓ, અંશનો છેદ 60, છેદનો છેદ 60, બંને કેન્સલ થઈ જશે. તો આપણને પદ મળે tan ઇન્વર્સ, ઉપરનાની બાદ બાકી કરીએ, 45 માંથી આપણે 32 બાદ કરીએ તો આપણને 13 મળે, અને છેદમાં જુઓ 60 વત્તા 24 કરીએ તો આપણને 84 મળે. આ આપણને પદ મળી. હવે આપણને જવાબ ક્યાંય tan ઇન્વર્સમાં આપેલો નથી, તો આપણે એને sin ઇન્વર્સ આપણે પહેલા એનો કાટકોણ ત્રિકોણ રચી દઈએ કે આપણને અંદાજ આવી જશે કે સાઇનમાં લઈ શકાય કે કોસમાં લઈ શકાય. તો આપણે સૌથી પહેલા tan ની વાત કરીએ તો એનો કાટકોણ ત્રિકોણ દોરીએ આપણે. આને આપણે બીટા કહીએ, આ કાટખૂણો છે. હવે tan ઇન્વર્સ છે એટલે સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ, તો આ 13 થયા અને 84 થયા. આપણે જાણીએ છીએ પાયથાગોરસના નિયમ મુજબ કર્ણ બરાબર શું થાય? તો
તો કે કર્ણ બરાબર પાસેની ને સામેની બંને બાજુના વર્ગોનો સરવાળાનું વર્ગમૂળ કરવાનું. તો 13 નો વર્ગ વત્તા 84 નો વર્ગ અને એનું વર્ગમૂળ કરવાનું થાય. તો 13 નો વર્ગ છે 169 થાય અને 84 નો આપણે કેલ્ક્યુલેટરની મદદથી આપણે સોલ્વ કરીએ તો જુઓ 84 ગુણ્યા 84 એટલે આપણને મળે 7056. હવે આ બંનેનો સરવાળો આપણે કરી દઈએ તો 7056 વત્તા 169 બરાબર આપણને મળે છે 7225. હવે એનું આપણે વર્ગમૂળ કરીએ તો આ તમે કેલ્ક્યુલેટરથી પણ કરી શકો અને મોઢે પણ થાય. 25 નું વર્ગમૂળ 5 થશે અને આગળનો 72 જે સંખ્યા છે એ કયા બે ક્રમિક સંખ્યાઓનો ગુણાકાર છે એના અનુસાર આપણે નક્કી કરી શકીએ. બરાબર? તો કે એ 8 અને 9 નો ગુણાકાર છે. તો એમાંથી 8 આપણે લઈએ તો 8 અને 5 એટલે 85 નું વર્ગમૂળ થશે. 85 એનું વર્ગમૂળ તરીકે મળશે. 7225 નું વર્ગમૂળ 85 મળશે. તો અહીંયા આપણને આન્સર મળી જાય છે 85. બરોબર. હવે આનો આપણે ઉપયોગ કરીશું અને આપણને જે જરૂરી છે આન્સર એ મેળવીશું. તો એ આન્સરમાં જુઓ આપણે સૌથી પહેલા વિચારીએ કે ધારો કે આ સાઇન ઇન્વર્સના સ્વરૂપમાં હોય તો સાઇન ઇન્વર્સના સ્વરૂપમાં હોય તો 13/85 આવે સામેની બાજુ ભાગ્યા કર્ણ. તો 13/85 ક્યાંય છે નથી. તો કોસની વાત કરીએ તો કોસમાં શું થાય તો કે પાસેની બાજુ ભાગ્યા કર્ણ થાય. પાસેની બાજુ 84 છે અને કર્ણ તરીકે 85 છે તો આપણને આ મળી શકે. આપણી પાસે જે છે કોસ ઇન્વર્સ 84/85 આ આપણને ઓપ્શન મળે. ક્લિયર? તો આમ આપણો બી આન્સર આવે છે અને 19મો MCQ પૂરો થાય છે. ગુજકેટ 2020 સુધીના આપણે બધા જ ગુજકેટના MCQ અહીંયા પૂર્ણ કરીએ છીએ. એટલે અહીંયા ચેપ્ટર 2 આપણું સંપૂર્ણ થાય છે અને હવે આપણે ચેપ્ટર 1 સંબંધ અને વિધેયથી નેક્સ્ટ ટાઈમ શરૂઆત કરીએ.